તો ડીસાની ફેક્ટરીમાં આગથી 22 લોકોના મોત થયા હતા। ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી હરીશની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ડીસા લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે। ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ રિમાન્ડ પર છે, તેવામાં હરીશની પણ ધરપકડ કરવામાં આવી। તો 22 લોકોના મોત થયા હતા આ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આજે હરીશ જે ઝડપાયો છે તેની ભૂમિકા શું હતી આ આખા બ્લાસ્ટ કેસમાં? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલો છે તે સામે આવ્યો હતો અને આ બ્લાસ્ટમાં 22 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા। મહત્વની વાત છે કે આ સમગ્ર કેસને લઈને બનાસકાંઠા પોલીસ છે તે બનાસકાંઠા પોલીસે આ ફેક્ટરીના જે સંચાલકો છે તે પિતા પુત્રની અટકાયત કરી હતી ને તે બંનેને કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડ મંગાવ્યા હતા। 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા બાદ હવે પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। મહત્વની વાત છે કે આ સમગ્ર કેસમાં બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના એક આરોપી હરીશની અટકાયત કરી છે। પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી હરીશ નામના વ્યક્તિની અટકાયત કરીને તેને પૂછપરછ માટે ડીસા લાવવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે અનુસાર આ હરીશ છે તે હરીશ દીપક અને તેના પિતા સાથે રહીને આ જે વ્યવસાય છે તે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી છે તેમાં ભાગીદારી કરીને જે આખો કાંડ છે તે કરતો હતો। તે દિશામાં પોલીસ છે તે ત્યારે તપાસ કરી રહી છે, પરંતુ જે પ્રકારે પોલીસને 8 દિવસના રિમાન્ડ મળ્યા છે અને પોલીસ 8 દિવસ દરમિયાન અલગ અલગ દિશાઓમાં તપાસ કરીને જે આખું જે આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી છે તે દિશામાં પોલીસ છે તે વધુ તપાસ છે તે અત્યારે કરી રહી છે। જે પ્રકારે અત્યારે તો પોલીસ છે તે પોલીસ મધ્યપ્રદેશથી હરીશને ડીસા લાવીને પૂછપરછ છે તે કરી રહી છે। આભાર ધવલ તમામ વિગતો માટે।